હંસાબેન આમ અચાનક કઈ તરફ? તને તને મળવા જ આવતી હતી વિક્રમ. રાધાએ પીઠી પાછી મોકલાવી છે. પણ શા માટે? એકાએક શું થયું? એની તો મને પણ ખબર નથી વિક્રમ. હું તો કેટલા હરખથી પીઠી લઈને ગઈ હતી. મને શું ખબર કે રાધા જ મારું આવું અપમાન કરશે. અરે એણે તો પીઠી સામે જોયું પણ નહીં. અને એણે કેવડાવ્યું છે કે એક મામૂલી રિક્ષાવાળા સાથે સંબંધ બાંધી એ બહુ જ પછતાય છે. હંસાબેન. હા વિક્રમ. અને સાથે સાથે એવું પણ કેવડાવ્યું છે કે એના લગ્ન એક ઊંચા ખાનદાનમાં નક્કી થયા છે. એટલે આમ પીઠી મોકલાવીને કે બીજી કોઈ પણ રીતે એના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાની કોશિશ ન કરતા. અને સાથે સાથે આ પાછું મોકલાવીને કહ્યું છે કે વિક્રમને કહેજો કે રાધાને અને વિક્રમને હવે કોઈ સંબંધ રહ્યો નથી.